નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં સર્વ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાથમિક ક્રિયાઓ એટલે કે સરળીકરણનો અભ્યાસ કરીશું. આપણે ગયા વિડિયોમાં પણ પ્રાથમિક ક્રિયાઓના જ પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આમાં પણ વધારે પ્રાથમિક ક્રિયાઓના જ પ્રશ્નો સોલ્વ કરીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની એક લાઈક આપી દો, તમારા અન્ય મિત્રોને શેર કરી દો જેથી તે પણ લાઈવમાં જોડાઈ શકે. અને બીજી વાત કે જો હજી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો બેલ આઇકોન સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો. ચાલો પેન અને નોટ લઈને બેસી જાઓ. આપણે જોઈએ આજે પહેલો પ્રશ્ન કે 13013 ને 13 વડે ભાગી શકાય છે. તો આપણે ચેક કરવા નથી જવાનું, હા ભાગી શકાય છે કે છે તો આપણે માની લેવાનું કે હા ભાગી શકાય છે. હવે 5 અંકની મોટામાં મોટી સંખ્યા જે 14 થી શરૂ થતી હોય તો નીચેનામાંથી કઈ છે? જો 5 અંકની મોટામાં મોટી સંખ્યા જે 14 થી શરૂ થતી હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા છે? ખાસ ધ્યાન આપો. હવે 5 અંકની મોટામાં મોટી સંખ્યા જે 14 થી શરૂ થતી હોય તો તે સંખ્યા નીચેનામાંથી કઈ છે? તમારે જોવાનું કે 5 અંકની સંખ્યા તો હા 14 થી શરૂ થતી હોય તો હા બધી 14 થી શરૂ થાય છે. તો મોટામાં મોટી સંખ્યા કઈ? તો આવે 34. મોટામાં મોટી સંખ્યા કઈ? 34. પરંતુ પ્રશ્નમાં ક્યારેક આવું પણ કરે છે કે 13013 ને 14 વડે ભાગી શકાય છે. હવે 5 અંકની મોટામાં મોટી સંખ્યા જે 14 થી શરૂ થતી હોય અને 14 થી ભાગી શકાતી હોય. જો આવો પ્રશ્ન હોય તો તમારો જવાબ આમાં આવશે 14 * 14 14 28. ઓપ્શન નંબર સી જવાબ આપો. પરંતુ અહીંયા એવું નથી 14 થી ભાગી શકાતી હોય એવું કાંઈ કીધું નથી. કેમ કે તમે વિદ્યાર્થી મિત્ર આવા પ્રશ્નની પ્રેક્ટિસ જાજી કરેલી હોય એટલે તમે આવું જ કહ્યું હોય કે 14 થી ભાગી શકાતી હોય 14 થી શરૂ થતી હોય. પણ અહીંયા મેં ખાલી એવું પૂછ્યું છે કે જે 14 થી શરૂ થતી હોય અને મોટા મોટી હોય એટલે સાચો જવાબ ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ છે. ચાલો આપણે આગળ જોઈએ બીજા નંબરનો પ્રશ્ન. તો બીજા નંબરના પ્રશ્નમાં છે 25 + 8 ભાગ્યા મોટા કૌંસની અંદર નાનો કૌંસ 45 ભાગ્યા 15 ઓછા નાના કૌંસની અંદર 8 - 7 નું મૂલ્ય શું છે? તો ચાલો સૌપ્રથમ આપણને ખ્યાલ છે કે આપણે પહેલા નાનો કૌંસ સોલ્વ કરવો પડે. તો ચાલો વચ્ચે જે સાઈન છે એ પણ આપણે મૂકી દઈએ. આ બાજુ જે બે કૌંસ છે એને પણ આપણે મૂકી દઈએ. ત્યારબાદ આગળની સંખ્યા જે આવતી હોય ભાગાકારની નિશાની છે +25 છે એને પણ આપણે મૂકી દઈએ. હવે 45 ભાગ્યા 15 એટલે 15 તેરી 45 એટલે 3 અહીંયા 8 માંથી 7 જાય એટલે 1 રહે. ચાલો આ ઓછે વચ્ચે ઓછા થઈ જશે એટલે ઓછા 1 થઈ ગયો. આ કૌંસ છૂટી ગયો. મોટો કૌંસ જે એમ છે. અહીંયા 3 પ્લસ છે તો કૌંસ છોડતી વખતે કાંઈ આગળ નિશાની નથી એટલે 3 એમનામ જ રહેવાના છે. અહીંયા એમનામ રહી જશે. ત્યારબાદ 8 + 25 અહીંયા પણ એમ થશે. જો અહીંયા કૌંસ છૂટે છે કાંઈ છે નહીં તો કશી નિશાની મૂકવાની થતી નથી. પ્લસ ના પ્લસ રહેશે એટલા માટે આમ રહેશે. હવે 3 માંથી 1 જશે એટલે બે વચ્ચે કૌંસ છૂટી જશે. એનું કારણ છે કે આગળ પ્લસ માઈનસ ચેક કરવા નથી, ભાગાકાર નિશાની છે એટલા માટે. ભાગ્યા 8 + 25. હવે 8 ભાગ્યા 2 થશે એટલે અહીં થઈ જશે 4, અહીં થઈ જશે 4 અને વત્તા 25. 25 માં 4 ઉમેરો એટલે 29. આપણો સાચો જવાબ છે 29. ઓપ્શન નંબર સી આપણો સાચો જવાબ છે. ચાલો આપણે આગળનો પ્રશ્ન ચેક કરીએ કે 12 - 8 ભાગ્યા 4 + 3 ગુણ્યા 2 નું સાદુરૂપ આપતા ઉત્તર 100 મળે. 100 મળે એટલે કે કયો મળે? તો ચાલો આપણે સૌપ્રથમ ભાગાકાર નિશાની વાળું સાદુરૂપ આપવું પડે. એટલે 4 * 4 4 × 8. આ બે ખરા પણ કેવા? તો કે માઈનસ. અને બાકીનું બધું એમના મૂકી દઈએ. હવે ભાગાકાર પછી ગુણાકાર થાય એટલે આની વાત કરીએ તો 3 ગુણ્યા 2 એટલે 6 વત્તા 2 ઓછા 12. આ બધું એમને મૂકી દઈએ. ભાગનું 6. હવે સરવાળો કરો કે બાદબાકી કરો કોઈ પ્રક્રિયા વાંધો આવતો નથી. 12 માંથી 2 જાય એટલે 10 અને 10 માં 6 નાખો એટલે 16. એટલે આપણો રાઈટ આન્સર હતો 16. ઓપ્શન નંબર સી આપણો રાઈટ આન્સર હતો. ક્યારે કેવું થાય? ભાગનું 6. હવે સરવાળો કરવાનો થાય તો વિદ્યાર્થી મિત્ર શું કરે છે ખબર? અહીં તમે જો તમારી મિસ્ટેક શું થશે એ પણ તમને કહો. તમે છે ને 2 અને 6 નો સરવાળો કરી નાખશો એટલે 8 થશે અને પછી શું કરશો? ઓછા આમ કરી અને 4 જવાબ આવશે તમારો. તમારે કયો જવાબ આવશે? 4 જવાબ. પરંતુ જો સરવાળો થાય ને તો પ્લસ પ્લસ સંખ્યાઓનો એનો સરવાળો થાય. આ 12 ને પ્લસ કહેવાય અને આ 6 ને પ્લસ કહેવાય. 6 અને 12 નો સરવાળો થાય 18 અને 18 માંથી પછી ઓછા 2 કરવાના. એ રીતે ધ્યાન રાખવાનું. તમે ઉતાવળમાં 4 જવાબ આવશે પછી એમ થશે સાહેબ અમારે 4 જવાબ આવતો જ નથી. પણ હકીકતમાં એ દાખલો ખોટો છે. આ રીતે તમારે કરવાનું હોય છે. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ કે ચોથા નંબરનો પ્રશ્ન છે
8 ભાગ્યા 8 વત્તા 8 ગુણ્યા 8 ઓછા 8. તો સૌપ્રથમ ભાગાકાર થશે. તો 8 ભાગ્યા 8 એટલે કેટલા થશે? 8 ભાગ્યા 8 એટલે 1 થઈ જશે. 8 ભાગ્યા 8 એટલે 1 થઈ જશે. મિત્રો આપણે અત્યારે પેન બંધ થઈ ગઈ છે ચાલતી. 8 ભાગ્યા 1 એટલે કેટલા થશે? 8 ભાગ્યા 8 એટલે 1 થશે. પણ કાંઈ સ્લાઇડ ચાલતી નથી તો આપણે મોઢે કરાવી જેમાં શું 8 ભાગ્યા 8 એટલે 1 અહીંયા 1 થઈ ગયો. 8 ગુણ્યા 8 એટલે 64. 64 માં 1 નાખો એટલે 65 અને 65 માંથી 8 કાઢી લો. 65 માંથી 8 કાઢી લો એટલે કેટલા થશે? 57. એટલે આપણો ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ છે. કયો છે? 57 આપણો રાઈટ જવાબ છે. ઓપ્શન નંબર બી. ચાલો આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન 91 ગુણ્યા 33 ઓછા 33. તો ઘણા વિદ્યાર્થી મિત્રો શું કરશે ખબર? 91 ગુણ્યા 33 કરવાનું. 91 ગુણ્યા 33 પછી જે જવાબ આવે એમાંથી 33 બાદ કરી દેવાનો. ચાલો હું અહીં કરી દઉં તમને ખ્યાલ આવે. એકમ દશક શું 3 એકા 3 9 એકા 9 9 ગોટા 9 તેરી 27. પછી આની આ રકમ ફરીથી આવશે કેમ કે 33 સાથે ગુણાકાર થશે એટલે 273 ફરીથી આવી જશે. 3 10 ની શૂન્ય વધ્યા 1 7 ને 10 ની શૂન્ય વધ્યા 1 એટલે કેટલા આવ્યા? 3003. હવે એમાં 33 બાદ કરવાના. 3003 ઓછા 33. 3 માં 3 જાય એટલે શૂન્ય ઉપર લીધો 10 તો અહીં થઈ જશે 7 અહીંયા 9 એટલે 9 આવશે અહીં ઘટી જશે 2 થઈ જશે એટલે 2 એટલે કે 2970 2970. આ સરસ મજાનો દાખલો હતો. એક આ રીતનું થાય પછી આ શું થાય ખબર? આનો અર્થ એવો થાય 91 ને 33 વખત ગુણો અથવા તો 33 ને 91 વખત ગુણો અને એક વખત કાઢી લો. 33 ને 91 વખત ગુણો એક વખત કાઢી લો એટલે ડાયરેક્ટ 90 સાથે પણ ગુણાકાર તમે કરી શકતા. પણ એ બધું યાદ ન હોય તો આ રીતે પણ તમે સરવાળો અને બાદબાકી ગુણાકાર અને ભાગાકારની ક્રિયા કરી અને સરસ મજાનો દાખલો ગણી શકતા. ત્યારબાદ છઠ્ઠા નંબરનો દાખલો છે. સરસ મજાનો છે. ભાગુ સભામાં દાખલો છે પણ સરવાળો બાદબાકી. તો તમે જો અહીંયા કેટલા છે? 1 8 1 9 ઓછા 709 એટલે કે 907. ચાલો બાદબાકી કરી દઈએ એટલે કેટલા વધશે? અહીં દશકો લેવો પડે એટલે અહીં કરવા પડશે 0 એટલે અહીં વધશે 9. હવે બધું વત્તા તો વત્તા 202. ચાલો આપણે સરવાળો કરી નાખીએ. 4 1 10 ને 11. હાલો હવે વત્તા હજી કેટલા કરવાના કીધા? 38. ચાલો આપણે 38 વત્તા કરી નાખીએ. હવે તમે 8 ને 4 12 નો બગડો વધી આવી 1 તો કે 3 ને 4 ને 5. હાલો 5 ના 5 મૂક્યા. અહીંયા 2 11 એમનો ઉતરી જશે 2 ગણા એમનો ઉતરી જશે એટલે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર 1. સાહેબ તમે કેમ સરવાળો ન કર્યો? અહીં કરેલો હતો મેં ખાલી એકમ નંબર જોયો તો પણ મને ખ્યાલ આવ્યો. અને એવું નથી કે આવડી મોટી બાદબાકી કરવાની. તમે જો થોડોક લોજિક લગાડો ને તો ખ્યાલ પડી જાય કે 9 માંથી 7 બાદ કરે તો એકમ નંબર 2 આવે. 2 માં 2 ઉમેરે તો 4 થાય અને 4 માં 8 ઉમેરે તો એકમ નંબર 12 થાય. તો 12 નો બગડો ક્યાં પહોંચે? ઓન્લી ફોર એક જગ્યાએ. એટલે આપણો આ જવાબ છે. કાઈ એવું નથી આખો દાખલો ગણવો જોઈએ. આ પ્રેક્ટિસ જેટલી પ્રેક્ટિસ કરતા જશો એટલો વધારે ખ્યાલ આવતો જશે. અને જો માનો કે નથી થતું તો મુંજાઈ ન જવાનું. આખો દાખલો આ રીતે કરી લેવાનો. આપણે તો જવાબ સાથે મતલબ છે. ચાલો આપણે આગળ જોઈએ. તો હવે જોઈએ 7મા નંબરનો પ્રશ્ન કે 7120 ઓછા 40 ગુણ્યા 75 ઉકેલતા મળતા એકમના અંકની અનુગામી સંખ્યા લખો. તો તમારે જો ભાગુ સભા નિયમ પ્રમાણે પહેલા 5 અને 0 નો ગુણાકાર થશે તો 0 બની જશે અને 0 માંથી 0 તમે બાદ કરશો તો શું જવાબ આવવાનો? 0 જ આવવાનો. તમારે એકમ નામ પૂરતું વિચારવાનું. તો 0 ની અનુગામી કઈ થાય? 0 માં 1 ઉમેરો એટલે 1. તો 0 માં 1 ઉમેરો તો શું થાય? 1. એટલે આપણો રાઈટ જવાબ છે ઓપ્શન નંબર A. તમારે આખું કોઈ પ્રક્રિયા કરવાની જરૂર છે નહીં. ખાલી એકમના અંક પૂરતી જ તમારે જરૂરિયાત છે. તો ચાલો હવે જોઈએ આપણે પ્રશ્ન સંખ્યા 8 કે જો ત્રિકોણ બરાબર 7 હોય, ફૂદડી બરાબર 8 હોય અને આ O બરાબર 5 હોય તો નીચેના આપેલા સમીકરણનો ઉકેલ મેળવો. તો ચાલો આપણે પોતપોતાની જગ્યાએ મૂકી દઈએ. આ પહેલા જે રકમ છે એ રકમ એમાં મૂકી દઈએ. આ ફૂદડી બરાબર કેટલા કહેશે? 8. આપણે 8 મૂકી દીધા. ગુણાકાર નિશાની ગુણાકાર. આ ત્રિકોણ એટલે કેટલા કહેશે? 7 કહેશે. તો આપણે 7 મૂકી દીધા. કૌંસ એમના ઓછાના ઓછા. આ O એટલે કેટલા કહેશે? 5 કહેશે. 5. હાલો હવે આ બે ગુણાકાર 7 * 56. 56 ઓછા 5. 56 માંથી 5 બાદ કરો તો કેટલા થાય? 51. એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર A. ચાલો આગળ જોઈએ. 9મો પ્રશ્ન 5 માળની હોસ્પિટલમાં દરેક માળે 4 રૂમ છે તો દરેક રૂમમાં 3 પંખા છે તો કેટલા પંખા હશે? જો 5 માળની હોસ્પિટલ છે. પહેલા તો 5 માળ છે. હવે હોસ્પિટલમાં દરેક માળે 4 રૂમ છે
એક માળમાં 4 રૂમ, એક માળમાં 4 રૂમ. યાદ રાખજો, એક માળના 4 રૂમ. અને દરેક રૂમમાં 3 પંખા છે. તો કેટલા પંખા થાય? જો તમને કાંઈ યાદ ન આવે તો એક રૂમના 3 પંખા રે. તો અહીંથી શરૂ કરો. એક રૂમમાં દરેક રૂમમાં 3 પંખા એટલે એક રૂમમાં 3 પંખા. એટલે 3 પંખા તમને છે. એક રૂમમાં 3 પંખા પરંતુ 4 રૂમ છે. તો 4 રૂમ એટલે 4 રૂમ થયા. એટલે 4 તેરી 12 થઈ ગયા. હાલો હવે તમારે 12 જવાબ આવી ગયો કે એક માળમાં 12 પંખા થયા. તો એક માળમાં 12 પંખા છે. કેમ? તો કે 4 રૂમ હતા, એક રૂમમાં 3 પંખા એટલે 4 તેરી 12 એટલે એક માળમાં 12 પંખા થયા. તો આવા તો કેટલા 5 છે. તો 5 વડે ગુણાકાર કરીએ આવા 5 માળ છે. એક માળના 12 તો 5 માળના કેટલા 12 5 60. તો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. અથવા તમે લાઈનમાં પણ ગુણી શકતા હતા. 5 માળ દરેકમાં 4 અને આ 3. રેડી? 5 માળ દરેકમાં 4 રૂમ દરેકમાં 3 પંખા એટલે 5 ચોક 20 20 તેરી 60 એટલે આપણે 60 જવાબ પણ લાવી શકતા હતા. તમે પ્રેક્ટિકલ વિચારીને પણ જવાબ આપી શકતા હતા અથવા તો આ રીતે આંકડા વિચારીને પણ જવાબ આપી શકતા હતા. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્ન 10. નીચેનામાંથી કઈ પદાવલીની કિંમત શૂન્ય છે? ચાલો પદાવલી આને આપણે ખબર હોય કે 3 ગુણ્યા 2 કરો એટલે 6 થાય, 6 ગુણ્યા 1 કરો એટલે 6 થાય. આની શૂન્ય થાય નહીં. અહીંયા 3 + 2 કે 5 અને 5 નું શૂન્ય રે ગુણ સાહેબ ખોટું પડશે. કેમ? તો કે જો તમે નિયમનો ભંગ કરો છો. કઈ રીતે? કે જો અહીંયા સાહેબ એવું હતું કે તમે અમને શીખવાડ્યું હતું કે ભાગુ સપાટ નિયમ પ્રમાણે પહેલા ગુણાકાર થાય. એટલે 2 નો શૂન્ય ગુણાકાર કરો તો શૂન્ય બની જાય અને 3 માં શૂન્ય ઉમેરો તો 3 થાય. એટલે આ પદાવલીની કિંમત 3 થાય. પરંતુ જો ઉતાવળમાં 3 ને 2 5 કરીને શૂન્ય કરી નાખશો તો તમે ખોટા પડશો. ચાલો અહીંયા તો કે ભાગુ સપાટ નિયમ પ્રમાણે 6 થાય. 6 માં શૂન્ય ઉમેરું તો 6 જ થવાના. અહીંયા ભાગુ સપાટ નિયમ પ્રમાણે જો ગુણાકારની નિશાની હોય અને આપેલ સંખ્યા બધે ગુણાકારની નિશાની હોય તો જવાબ શું આવશે? શૂન્ય. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર ડી છે. જો તમે મિત્રો અટવાઈ લેશો આ દાખલો ઓપ્શન નંબર બી ખાસ થઈ ગયો છે તમારે. તમે ઉતાવળ કરી છો તો ઓપ્શન નંબર બી જ કર્યો છે. મને ખ્યાલ છે તમે ઓપ્શન નંબર ડી લગી જોવાય નહીં ગયો. તમારો જવાબ આવી જાય ને તો ઘણા વિદ્યાર્થી મિત્રો કેવું કરે છે ખબર? કે નાની નાની ચાર ઓપ્શન ગણવા નથી દેતા. પેલાનો જવાબ આવે એટલે ફટ દેખાડ કરીને વિચારે છે. જો એ ચારે ચાર ઓપ્શન આવા નાના હોય દાખલા અને ગણવામાં શું વાંધો છે? ચારે ચાર ઓપ્શન ગણાય. જેથી કોક પણ દાખલામાં બે દાખલા તો અહીં શૂન્ય જવાબ આવે અહીં શૂન્ય જવાબ આવ્યો જ નહીં તો તમે વિચારવા મજબૂર થઈ જાય કે આ જવાબ આપો આ જવાબ. એટલે કાંઈક વિચાર આવે ને કાંઈક વિચાર આવે તો તમને યાદ આવે ભાગુ સભા યાદ આવે તો તમે ચોક્કસ ઓપ્શન નંબર ડી કરી નાખો. તો તમે ઓપ્શન નંબર બી કરતા બચી જાય. ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન સંખ્યા 11. હર્ષિવભાઈ રોજના 4 કલાક પ્રમાણે સતત 14 દિવસ કામ કરવા બદલ 1560 રૂપિયા મળે તો તેને પ્રત્યેક કલાકના કેટલા રૂપિયા મળતા હશે? સમજો કે દરરોજ 4 કલાક કામ કરે આવું 14 દિવસ કામ કરે એટલે 14 એકા 14 14 28 14 42 43 ટોટલ 56 કલાક કામ કર્યું. હવે તમને ખબર હોય ટોટલ પૈસા ને ટોટલ કલાક સાથે ભાગી નાખો તો 1 કલાકના પૈસા મળે. હવે તો આ અંતર ઘણા પર 14 એકા 14 14 28 14 42 14 56 56 એમ નો કરે. આ રીતે કરે 4 ગુણ્યા 14 એટલે કેટલા થવાના છે? 4 ગુણ્યા 14 એટલે કેટલા થવાના છે? 56 થવાના. હવે છેદ ઉડાડો કે જો આ છેદની જે સંખ્યા 4 વડે ભાગી શકાય છે તો કે હા તો 4 વડે ભાગી શકાય છે. 4 એકા 4 4 8 4 તેરી 12 13 14 15 3 વધ્યા ઉપરથી ઉતાર્યા 6 36 બન્યા 4 નવા 36 અને 4 એકા 4 4 દુ 8. હવે કેટલા વધ્યા? 14. ચાલો હવે 14 સાથે ભાગાકાર કરીએ. હવે એક જ ખબર પડી જાય 312 14 ભાગાકાર કરો તો ક્યારેય આટલા બધા તો નથી આવવાના. બેમાંથી એક જવાબ આપણો આવો મે ફાઇનલ છતાં આપણે કરી લઈએ. ચાલો 14 એકા 14 14 એકા 14 14 દુ 28 એટલે 39 ઓછા 28 એટલે આપણે વચ્ચે કેટલા 11 ઉપરથી ઉતાર્યા 2 14 એકા 14 14 દુ 28 એટલે અહીંયા એનું ભૂલી ગયું એટલે એનો કે 5 લખી ગયું નથી. આ જવાબ ન હોય 3 માં જવાબ ન હોય તો વધ્યો આપણે 28 છતાં આપણે 112 લખી ગયા. હવે 14 એકા 14 14 28 14 42 14 56 14 55 14 57 14 એટલે અહીંયા આપણે ગાડી ઊભી રહી 14 112 એટલે આપણો સાચો જવાબ હતો ઓપ્શન નંબર એ. અથવા તો તમે આખો છેદ ઉડાડી પણ દાખલો ગણી શકતા તો પણ તમારો જવાબ આપી શકતા. ચાલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન સંખ્યા 12 કે 78 ઓછા 77 વત્તા 76 વત્તા 75 ઓછા 74 ઓછા 73 વત્તા 72 ઓછા 71 વત્તા 80. સાહેબ આમાં શું કરવાનું? મેં જે કીધું કરતા જ કોઈ જવાબ આવી ગયો. કેમ કે 78 માંથી એક 77 કાઢો એટલે એક વધે એ પ્લસ એક હોય તો ફરી ક્યાં રાખે? હાલો એમાં 76 ઉમેરું તો તમને ખબર પડી જાય કેટલા થઈ જશે?
77 થઈ જશે પછી એમાં પાછા 75 ઉમેરવાના છે તો પાછા 75 ઉમેરવું 7 8 9 10 11 12 નો બગડો વધી 1 7 14 15 152 છે એમાંથી 74 બાદ કરવાની છે ચાલો 74 આપણે બાદ કરી દઈએ આ દશકો લેવો પડે એટલે કેટલા વધશે 8 વધશે અહીંયા 9 મૂકવા પડશે 5 એમ રહેવા દેવો પડશે અને અહીંયા 0 થઈ જશે તો 9 માંથી 7 કાઢો તો 9 માંથી 7 કાઢો તો 2 વધે 5 નો ઉમેર એટલે 7 78 વધે હાલો 78 માંથી પાછા આવી કેટલા બાદ કરવાના છે 73 બાદ કરવાના છે ચાલો 73 બાદ કરી દઈએ તો 5 અને 0 હવે એમાં 73 બાદ કર્યા પછી કેટલા ઉમેરવાના છે 72 ઉમેરવાના છે ચાલો આપણે 72 ઉમેરી દઈએ એટલે 5 6 7 અને ઉપરથી 7 2 7 7 થઈ ગયા હવે પાછા 71 બાદ કરવાના છે ચાલો 71 બાદ કરી દઈએ તો કેટલા વધશે 6 અને હવે પાછા 80 ઉમેરવાના છે 80 ઉમેરી દો તો કેટલા થશે 86 તો થયા તો કંઈક આપણે સરવાળા મિસ્ટેક કરી પણ આવું લાંબુ કરવાનું કેટલા બધા કરવા નહીં તો જો તમને શોર્ટકટ ટ્રીક આપું તમારે એનો ઉપયોગ કરવાનો આમ તો પહેલા છે ને હજી એક રોંગ કટ છે આપણે છે એનો ઉપયોગ કરીએ પ્લસ પ્લસ નોખા કાઢ્યા 78 આ 77 માઈનસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ 76 પ્લસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ 75 પ્લસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ 74 માઈનસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ 73 માઈનસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ 72 પ્લસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ અને 71 માઈનસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ અને 80 પ્લસ કહેવાય એટલે આ બાજુ લખી નાખીએ ચાલો પ્લસ નો સરવાળો કરી નાખીએ 8 ને 2 10 ને 16 17 18 19 20 21 નો એકડો વધ્યા 2 7 7 14 7 21 7 28 7 35 35 ને 36 ને 38 આ એવા 321 ચાલો હવે આપણે આનો સરવાળો કરી નાખીએ 8 7 8 9 10 11 12 13 14 15 નો પાંચડો વધ્યા 1 એટલે 7 7 14 7 21 7 28 ને 29 આનો થયો 29 હવે પ્લસ માઈનસ આપણે બાદ બાકી કરી નાખીએ 381 ઓછા 255 ચાલો આ લેવો પડશે આપણે 10 તો આ વચ્ચે 6 આ આપણે મૂકવો પડશે 9 એટલે આ વચ્ચે 8 અને આ કરવાનો પડશે 2 એટલે શૂન્ય ના આપણી કોઈ ભૂલ થઈ નથી તો આપણે શું કરશું ઓપ્શનમાં આયા છે ને 7 નહીં મૂકવાનો એ બધે 8 મૂકવાનું છે એટલે આયા 8 હશે અહીંયા પણ 8 હશે અહીંયા પણ 8 હશે અને અહીંયા પણ 8 હશે તો હવે આપણને ખ્યાલ આવી ગયો કે આપણો જવાબ કયો હશે ઓપ્શન નંબર બી આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર બી કેટલો જવાબ આવશે 86 હમણે પણ 86 આવ્યો હતો અહીંયા પણ 86 આવ્યો આ ઓપ્શન લખવામાં 7 7 લખવાના છે પણ તમારે 8 8 કરી દેવાના છે એટલે આપણો રાઈટ જવાબ મળી જશે ચાલો આપણે આગળ જઈએ પ્રશ્ન સંખ્યા 13 કઈ સંખ્યાને 15 વડે ભાગવાથી ભાગફળ 15 આવે અને શેષ 5 વધે તો તમારે કાંઈ નહીં કરવાનું ખબર કે આ સંખ્યાને 15 ગુણ્યા 15 કરવા પડે કેમ કે ભાજક અને ભાગફળનો ગુણાકાર એટલે આપણે ભાજ્ય મળે તો કે ભાજક 15 ગુણ્યા 15 એટલે 225 અને એનો શેષ ઉમેરી દો 225 માં શેષ ઉમેરો એટલે 230 આપણો રાઈટ જવાબ 230 ત્યારબાદ આગળ જોઈએ કે 32 પ્લસ 15 ભાગ્યા મોટા કૌંસની અંદર નાનો કૌંસ 33 ઓછા 3 નાનો કૌંસ પૂરો ઓછા નાના કૌંસની અંદર 2 ગુણ્યા 3 નાનો કૌંસ અને મોટો કૌંસ પૂરો ચાલો સૌપ્રથમ શું થશે કૌંસ થશે ચાલો આપણે પહેલા કૌંસની પ્રોસેસ કરી નાખીએ વચ્ચે જે ઓછા નિશાની છે મૂકી દો આ બધું જે બધી સાઈન છે બાકીના બધા આંકડા જે જરૂર વાળા છે એ બધા આપણે મૂકી દીધા હવે અંદરની પ્રોસેસ કરી નાખીએ એટલે આ છેદ ઉડાડો એટલે 11 33 એટલે 11 આ 3 6 ઓછા વત્તે કેટલા થઈ જશે ઓછા આ કેટલા રહેશે 11 કૌંસ છૂટી ગયું બાકીનું બધું તમારે એમ નામ લખી નાખવું પડશે ચાલો આપણે બધું એમ નામ લખી નાખીએ 11 માં 6 એટલે કેટલા વધે 5 આ ભાગાકારની નિશાની છે એટલે ભાગ્યા 15 વત્તા 32 હવે 5 તેરી 15 3 વધે વત્તા 32 32 માં 3 ઉમેરો એટલે 35 આપણો રાઈટ જવાબ કયો હતો ઓપ્શન નંબર એ ચાલો આપણે આગળ જોઈએ 15મો પ્રશ્ન 19 પ્લસ 8 ભાગ્યા મોટા કૌંસની અંદર નાનો કૌંસ 51 ભાગ્યા 3 નાનો કૌંસ પૂરો ઓછા નાના કૌંસની અંદર 5 ગુણ્યા 3 નાનો કૌંસ અને મોટો કૌંસ પૂરો તો સેમ દાખલો છે પહેલા આપણે કૌંસને સોલ્વ કરવો પડે એટલે 51 ભાગ્યા 3 એટલે 17 તેરી 51 5 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 ઓછા નિશાન એટલે ઓછા ભાગાકાર નિશાન એટલે ભાગાકાર બાકી જે લખવાનું છે એ બધું તમે આમ નામ લખી શકો છો હવે ઓછે વત્તે ઓછા એટલે 15 અહીં જો તમારે ખાસ વિદ્યાર્થી મિત્ર ધ્યાન રાખવાનું છે કે મોટો કૌંસ છે ને એને પહેલા તમારે પૂરો કરવો પડશે નકર જો ભૂલી ગયા તો ખોટું પડવાની શક્યતા છે આ ઓછા 15 આ કૌંસ છૂટી ગયો એટલે મોટો કૌંસ તો રહેવાનો આ પ્લસ 17 છે એમના રહેવાના નાનો કૌંસ છૂટી ગયો મોટો કૌંસ તો રહેવાનો 8 અને 19
વચ્ચે પ્લસની સાઈન છે એટલે મૂકી દેજો 17 માંથી 2 જાય એટલે કેટલા વધશે એટલે 15 જાય એટલે કેટલા વધશે 2 એટલે ભાગાકારમાં આપણે જે પ્રમાણે જે અંકો બાકીના મૂકીએ છીએ મૂકી દઈએ હવે 8 ભાગ્યા 2 એટલે કેટલા થશે 4 વત્તા 19 19 ને 20 ને 3 23 એટલે કે 19 વત્તા 4 એટલે કેટલા થશે ઓપ્શન નંબર બી એટલે કે આવશે આપણો જવાબ 23 ચાલો આપણે આગળ જોઈએ કે સરસ મજાનો દાખલો આપ્યો છે કૌંસ પ્રમાણે કરતા જઈએ હાલો 3 ને 2 5 ને 6 હાલો કૌંસમાં 6 વત્તાની સાઈન એટલે વત્તા 3 માંથી 2 જાય 1 વધે અને 1 માંથી 1 જાય એટલે કેટલા વધ્યા 0 વત્તાની સાઈન એટલે વત્તા મૂકી દઈએ અહીંયા 4 ને 5 9 9 માં 6 ઉમેરો એટલે 15 અહીંયા આપણે 15 મૂકી દઈએ ચાલો વત્તાની સાઈન એટલે વત્તા મૂકી દઈએ 6 માંથી 5 જાય તો 6 માંથી 5 જાય તો 1 વધે અને 1 વધ્યો એમાંથી આપણે -4 કરીએ એટલે -3 વધે હવે તો કે કૌંસ છોડીએ એટલે ઓછા વત્તા કેવા થઈ જાય ઓછા 3 આ 15 વત્તા આ 0 વત્તા 6 આવું થઈ જશે એટલે 6 માં 0 નાખું તો 6 6 માં 15 નાખું તો 6 ને 15 21 અને 21 માંથી 3 કાઢી લો એટલે 21 જાય 20 જાય ને 19 જાય ફરતી કરી દઈએ કે 6 ને 3 આ 15 ને 6 21 21 ઓછા 3 આ 0 મૂકી દઈએ તો 10 માં 3 જાય અને 10 માં 3 જાય એટલે 7 ને 7 માંથી આ 1 ઉમેરી દઈએ એટલે 8 આ ઘટાડી દઈએ એટલે કેટલા થઈ જશે 18 આપણે જેમ 3 21 માં 3 બાદ કર્યા 18 આવ્યા એ રીતે જ 18 આવશે ચાલો આપણે જોઈએ પ્રશ્ન સંખ્યા 17 ઓહો સાહેબ આવડા મોટા ગુણાકાર તો કેવી ગણી લઈશું આવડો મોટો ગુણાકાર અમે ગણી શકીએ નહીં અને આવડો મોટો પરીક્ષા પૂછાય તો આ ગુણાકાર કરી કરીને થાકી જાય કોઈ જવાબ ન આવે મેં ના તમે જો કે ગુણાકારની છે અહીંયા ગુણાકારની છે તો કે સાહેબ હાલો કૌંસ ભાગ્યા ગુણાકાર છે કૌંસની અંદર કઈ છે ગુણાકારની સાઈન ગુણાકારની સાઈન ગુણાકારની સાઈન ઓહો સાહેબ બધે ગુણાકાર તમે એમ કીધું કોઈ પણ સંખ્યાને શૂન્ય ગુણીએ તો જવાબ શૂન્ય આવે આ બધી સંખ્યાનો ગુણાકાર શૂન્ય થાય છે એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર એ ઘણા તો આવડો મોટો જવાબ ગણવા માટે કે આવડો મોટો ગુણાકાર છે એટલે મોટો જવાબ ઘણા ને કહે છે એક પણ એવું નથી બધે ગુણાકારની સાઈન હોય અને એક પણ સંખ્યા ગુણાકાર અંદર શૂન્ય આવી જાય તો આપણો જવાબ શૂન્ય થઈ જશે ત્યારબાદ આગળ વધીએ 18 પ્રશ્ન કે આનો એક તમારે સરસ મજાની બાદબાકી કરવાની છે આ એક સરસ મજાની બાદબાકી છે હું કઈ રીતે બાદબાકી કરું ખબર હું કે આખી બાદબાકી કરવા જાવ નહીં મને ખબર છે કે આ મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરવાની તો એક માં 2 બાદ ન થાય એટલે 10 કોલો તો કે 10 કોલો એટલે 11 બની જાય 11 માંથી 2 કાઢો એટલે કેટલા થાય 9 વધે તો એકમ 9 ક્યાં છે આ વાત થઈ ગઈ પૂરી આ જો છતાં તમારે બાદબાકી હોય કરી દો આગળ કરજો ચાલો આગળ 19મો પ્રશ્ન પ્રથમ 20 એકી સંખ્યાના સરવાળાનો પ્રથમ 20 એકી સંખ્યાનો સરવાળાનું સૂત્ર હતું કે સરવાળાનું સૂત્ર છે એકી સંખ્યાનો n નો વર્ગ એટલે કે 20 નો વર્ગ કેટલો થાય 400 હાલો સરવાળો મળી ગયો એમાં સરવાળામાં એકમનો અંક આવે એકમનો શું આવ્યો 0 ઈ 1 થી 100 અંકોમાં લખીએ તો કેટલી વખત આવે તો 1 છે 21 વખત આવે 2 થી 9 છે 20 વખત આવે અને 0 કેટલી વખત આવે 11 વખત આવે એટલે આપણો રાઈટ જવાબ હતો ઓપ્શન નંબર એ માનો કે ભૂલી ગયા તો આપણે યાદ કરીએ હાલો 10 માં આવે 20 માં આવે 30 માં આવે 40 50 60 70 80 90 અને 100 માં 2 વખત એટલે 11 વખત ટોટલ આવ્યો ચાલો આગળ જોઈએ છેલ્લો એટલે કે 20મા નંબરનો પ્રશ્ન પરંતુ મિત્રો જો હજી તમે લાઈક નથી કર્યું શેર નથી કર્યું તો તમે ફરજિયાત મિત્રો તમારા સ્ટેટસમાં તમારા ગ્રુપમાં અન્ય વિદ્યાર્થી સુધી પહોંચે તેવો ખાસ પ્રયત્ન કરો હજી તમે લાઈક નથી કર્યું તો લાઈક કરી દો અને જોઈએ આપણે છેલ્લો પ્રશ્ન કે એકી ગુણ્યા બેકી એકી સંખ્યા હોય માનો કે એકી સંખ્યાને મેં 3 લીધા અને બેકી સંખ્યાને મેં 2 લીધા તો આનો જવાબ કેટલો આવ્યો 6 ચાલો હજી એક આપણે સંખ્યા ફેરવી નાખીએ આ 5 લીધા અને આ 8 લીધા 8 × 40 હજી કોઈ સંખ્યા ફેરવી નાખીએ આ 11 લીધા અને તમને ઈચ્છા છે 6 લેવો તો 11 × 66 તો એનો અર્થ કે એકી સંખ્યા ગુણ્યા બેકી સંખ્યા કરીએ તો હંમેશા જવાબ કેવો આવે બેકી આવે એટલે આ તો એકી અથવા બેકી એવું તો થાય બેકી અથવા એકી એવું પણ ન થાય એકી સંખ્યાનો એકી સંખ્યાનો ગુણાકાર થાય તો એકી જવાબ આવે એકી સંખ્યાનો બેકી સંખ્યાનો ગુણાકાર થાય તો જવાબ બેકી આવે એટલે આપણે સાબિત પણ કરી દીધું તમે જોઈ શકો છો કે જવાબ શું આવ્યો બેકી તો આ હતા આપણા 20 પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખાસ એક રિક્વેસ્ટ છે કે મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો જો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન પર ક્લિક કરી દેજો ત્યાં સુધી હવે મળીએ આપણે બીજી વીકલી ટેસ્ટમાં ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આવજો